વસ્તુઓનાથી માણસ જાય. ખરેખર વ્યક્તિઓથી માણસ ભાગતો નથી હોતો, પોતાની જ વૃત્તિઓથી ભાગવાની કોશિશ કરતો હોય છે માણસ. જેને જેને જોઈ, જે વસ્તુને જોઈ એના મનમાં વિકાર જાગતો હોય એ વાંક વસ્તુ અને વ્યક્તિઓમાં શોધતો હોય છે. ખરેખર વાંક તો ક્યાંક મનની લાલસાઓનો જ હોય છે. પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? આપણે બધા પેંડાનો વાંક કાઢીએ, વાંક તો જીભનો જ છે, એને જ ઈચ્છા છે અને જ્યાં જશે એ પેંડાને ગોતશે જ. આ દુનિયામાં કોઈ વસ્તુ કે વ્યક્તિનો વાંક નથી હોતો, માણસની વૃત્તિઓ જ એને ભગાવતી હોય છે. અને આ ગોપીઓના મનમાં કૃષ્ણએ ઘર કરી લીધું. ચેતસ્તત પ્રવણમ સેવા, મેરો મન ગિરધર છબી પર અટક્યો, મેરો મન ગિરધર સો માન્યો. અનેક પદ, શીતકાલના તો કેટલા સુંદર પદોમાં ચર્ચા આવે છે. ગોપીઓનું મન ઠાકોરજીમાં છે અને ઠાકોરજીનું મન ગોપીઓમાં છે. પરસ્પરનો નિરોધ છે, પ્રયાસ નથી, પ્રેમ સ્વભાવ બની ગયો છે. જ્યાં સુધી ભક્તિ પ્રયાસ રહે ને, પ્રયત્ન રહે, પુરુષાર્થ રહે, ત્યાં સુધી એ પ્રવૃત્તિ માનશો ભક્તિને તો થાકી જશો. પણ એ વૃત્તિ બની ગઈ ને તો જેટલું કરશો એટલો આનંદ આવશે. હજી કરવું, હજી કરવું, હજી કરવું, અંત બસ પૂરું. લો ઠાકોરજી પડી ગયા આટલી જલ્દી? હજી તો માંડ 2 કલાક થયા ને હમણાં જગાડ્યા ને હવે તો પડવાનો સમય થઈ ગયો. હવે ક્યારે સવાર પડશે ને ક્યારે એના મુખનું દર્શન થશે? એવો તાપ હૃદયમાં કરતા કરતા અફસોસ સાથે જયારે પહોંચાવો ને ત્યારે માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમથી સેવા સ્વીકારે છે. ફરી મિલનનો તાપ આપીને પ્રભુ પછી છૂટા પડ્યા છે. છૂટા પડવાનો જો હાસ હોય ને, હાસ સેવાપતિ, તો માનજો ઠાકોરજીએ તમારાથી કંટાળો ઠાકોરજીને આવવા લાગ્યો છે એટલે તમને પતાવીને હાસ થાય છે. પણ સેવા પહોંચ્યા પછી એમ થાય કે પૂરું થઈ ગયું, ફરી ક્યારે સવાર પડશે, ક્યારે મુખારવિંદના દર્શન થશે? ત્યારે માનજો હજી પ્રભુને મળવાની ઈચ્છા હતી અને તમે પહોંચાડી દીધા. પ્રભુનું હજુ મન તમારાથી ભરાયું નહોતું. જેમ આપણને લાલસા હોય છે ને પ્રભુ પાસે બેસવાની, એમ પ્રભુને પણ સેવા લેવાની એ મહેચ્છા, ઈચ્છા, મનોરથ હોય છે. ગઈકાલે જે દર્શનને જે મૂળ વાત કરી રહ્યો હતો તો કૃષ્ણ ભક્તિ એ કોઈની કૃપા થકી પ્રગટતી હોય છે, ઉગતી હોય છે. એ નાખવામાં નથી આવતી. સ્વિમિંગ પુલ જેવું નથી કે ખોદીને પાણી ભરવું પડે. કુવા જેવું છે, ખોદો ને તો અંદરથી જળ નીકળે. આ ભક્તિનો માર્ગ એવો જેવો છે તો પ્રગટતો હોય છે. પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. પ્રભુનું પ્રાગટ્ય કહીએ છે. પ્રગટે પ્રભુ, ભક્તિ પ્રગટે, આનંદ પ્રગટે. સુખ મેળવવું પડે, આનંદ તો પ્રગટે. બહારથી અંદર નાખવું એ સુખ અને અંદરથી પ્રગટીને બહાર અભિવ્યક્ત થાય એ આનંદ છે. ગિરિરાજની ગાથા આપણે ગાઈ રહ્યા હતા. કહેવાનો મૂળ ઉદ્દેશ એ હતો કે કૃષ્ણ ભક્તિને, કૃષ્ણમાં પ્રેમ પામવા માટે આ 3 તત્વોની કૃપા વિશેષ રૂપે વૈષ્ણવ માટે નિતાંત આવશ્યક છે. આ 3 તત્વ એવા છે જે કૃષ્ણમાં પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય, એટલે કે ઠાકોરજીએ પોતાના પ્રેમ દાનનું સામર્થ્ય આ 3 તત્વોને આપેલું છે. એમને રાઈટ આપ્યા છે. ઘણી વાર રાઈટ હોય ને કે તમે આનો રાઈટ તમે લીધો છે કે નહીં, અને ન હોય તો તમારો અધિકાર ન કહેવાય. એમ ઠાકોરજીએ પોતાના રાઇટ્સ લખી આપ્યા છે આ 3 જણાને પ્રેમ દાન કરવા. પહેલું તત્વ છે વ્રજનું, કૃષ્ણ ભક્તિનું શ્રી યમુનાજી. મુકુંદ રતિ વર્ધિની. યમુનાષ્ટક ગાન કરતા જ આપણે કહીએ છીએ કે ઠાકોરજીમાં પ્રેમની વર્ધન કરનારી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. યમુનાજીનું નામ લેવા માત્રથી ભગવત પ્રેમ પ્રગટ થાય છે. નામ મહિમા એસી જો જાન, जिनके गुण सुनन को लाल गिरिधरन पिए आए सन्मुख ताके बिराजे. યમુનાજીના ગુણગાન ઠાકોરજીને એટલા ગમે છે કે ગાતા હો યમુનાજીના ગુણગાન અને સામે આવી જાય ઠાકોરજી. કારણ કે પ્રભુને અતિ પ્રિય છે. કૃષ્ણ પ્રેમનું દાનનું સામર્થ્ય યમુનાજીમાં છે. યમુનાષ્ટકનો નિત્ય પાઠ કરો. 41 પદના રોજ 1, 2 પદ, 4 પદના પાઠ કરવાની, તો 41મું પદ, છેલ્લું પદ રોજ ગાવું. બીજું સામર્થ્ય આપ્યું શ્રી ગિરિરાજ બાબા. શ્રી ગિરિરાજજી ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. ત્યાં પુલિંદજીઓને પૂર્ણ કયા તો સુબોધનીમાં મહાપ્રભુજી કહે કે આ પૂર્ણ શબ્દ કોઈને ન વાપર્યો, કારણ કે કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ કોઈ હોય તે સ્વામિનીજી છે. સ્વામિનીજી સિવાય કોઈને કૃષ્ણના પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. કારણ કે રાસમાં સંપૂર્ણ આનંદ કોઈ અનુભવ કરતું હોય તો સ્વામી.
તો આ પુલિંદ જીવ આગળ પૂર્ણ શબ્દ વેણુ ગીતમાં ગોપીઓ વાપરે છે. એમને કેમ આ કઈ રીતે આનંદ અભિવ્યક્ત અનુભૂત થયો? તો કહ્યું કે એમને ગિરિરાજ બાબાનો સંગ છે, એટલા માટે ગિરિરાજજીની કૃપાથી પુલિંદજીઓ પૂર્ણ થયા. અને પુલિંદજીઓ એટલે ભીલ કન્યા, જેના ભાવથી ઉત્થાપન ભોગ ધરો છે, કંદ મૂળ ફળ આદિ, એ ભીલ કન્યાઓને પુલિંદી કહેવાય. જો ઘણા સરખા સરખા નામ હોય, પુલીન, પુલીન અને પુલિંદીજી બંને જુદા. યમુનાજીમાં બેટ હોય ને આઈલેન્ડ, એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહીબાન. ઘણીવાર ઘણા શબ્દો હોય તો ઘણીવાર લોકો ઘણીવાર તાંદુલ અને તાંબુલમાં ઘણીવાર લોકો ગોટાળા કરતા હોય છે. સુદામાજી એ તાંબુલ આરો, સુદામાજી તાંબુલ નથી આરો ગયા, તાંદુલ આરો ગયા. તાંબુલ એટલે પાન અને તાંદુલ એટલે ભાત ચોખા. તો ઘણીવાર સમાન શબ્દો એવા તો ઘણા બધા પર્યાય નિકટના એવા સરખા ઉચ્ચારણ જેના થતા હોય. ગુસાઈજીએ ચરવી તાંબુલ ગોપાલદાસને આપી, એ તાંબુલ કહેવાય. અને સુદામાજીના આરોગ્ય એ તાંદુલ કહેવાય. તો ગિરિરાજ બાબાની કૃપાથી ભક્તિ મળે છે. એટલે કઈ લૌકિક માંગવા જ ગિરિરાજજીની પરિક્રમા કરવા જવાની જરૂર નથી. કારણ કે જે અલૌકિક આપવાનું સામર્થ્ય રાખતા હોય એની પાસે લૌકિક ઈચ્છવું એ પણ મૂર્ખતા છે. જે તમને સમર્થ બનાવે, જો એક છે સમર્થ વ્યક્તિ દાન કરે, અને બીજો સમર્થ છે કે પોતાના જેવું સામર્થ્ય આપી દે. આ અલૌકિક તત્વો એવા છે જે સાધારણ વસ્તુ કોઈ દાનમાં નથી આપતા કે ચાલ લે તને દાન આપું એટલે તું પણ એનો આનંદ લે. એ પોતાના જેવું સામર્થ્યવાન આપણને બનાવી દે છે, પોતાના અનુભવને આપણો અનુભવ બનાવી દે છે. એવું ગિરિરાજ બાબાનું સામર્થ્ય છે. એટલે જ્યારે પણ ગિરિરાજજી પાસે જાઓ ને તો ભક્તિ માંગજો, કૃષ્ણમાં પ્રેમ માંગજો. જો ત્યારે સાચા અર્થમાં ગિરિરાજજીના સામર્થ્યનો તમને અનુભવ થશે. આપણે ચમત્કારમાં રાજી થઈ જઈએ છીએ. અરે ગિરિરાજ બાબાની કૃપાથી આમ ધંધો થયો, ગિરિરાજ બાબાની કૃપાથી આ થઈ ગયું, બાળક થઈ ગયો, રોગ મટી ગયો, આ મટી ગયું. આવું સામર્થ્ય ઘણા લોકો પાસે છે, ઘણા દેવી દેવતા પાસે પણ છે. પણ ભગવાન આપવાનું સામર્થ્ય અન્ય કોઈ પાસે નથી. જે બીજું કોઈ ના આપી શકે એ જ તો મેળવીને આવીએ ત્યારે તો સાચો લાભ લીધો કહેવાય. આ તો ઘણા લોકો આપવાનું સામર્થ્ય, લૌકિક તો ઘણા આપી, અને માણસ પોતાની બુદ્ધિ અને હોશિયારીથી પણ કરી શકે. એ ગિરિરાજજી પાસે મેળવવાનું, જેનું પ્રાપ્તિનું સામર્થ્ય ભગવાને આપણને જ આપીને મોકલ્યા હોય, એ જ વસ્તુ ગિરિરાજજી પાસે માંગવાની. ગિરિરાજજી ભગવાન અને ભક્તિ આપવામાં સમર્થ છે, એ માંગ. અને ત્રીજું સામર્થ્ય શ્રી વલ્લભને આપ્યું છે. સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમ. સર્વોત્તમ સૂત્રમાં નામ છે, સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરનારા શ્રી મહાપ્રભુ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગિરિરાજ બાબાનું પૂજન, ઠાકોરજીએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે ગિરિરાજજીનું છે. અને એટલા માટે ગિરિરાજ બાબા આપણા બધા માટે પૂજનીય છે, કારણ કે એમના પૂજનનો પ્રકાર સ્વયં ઠાકોરજી આપણને બતાવે છે. અને એટલા માટે અને પૂજનમાં પણ વિવેકની પણ જરૂર પડે. જ્યારે સમય જાય અને સંજોગો બદલાય, માણસનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. એટલે હવે વિવેકની પણ જરૂર છે. જ્યારે જ્યારે વ્રજમાં જાઓ તો ગિરિરાજજી સાથે, યમુનાજી સાથે કેવો વ્યવહાર આપણે રાખવો, કેટલું દૂધ ચડાવવું ને કેટલા દંડવત કરવા ને કેટલો ભોગ ધરવો, એનો વિવેક આપણે જ રાખવાનો. અને દૂધ ચડાયેલું દૂધ છે કે નહીં એનો પણ જ્યારે શંકા મનમાં રહેતી હોય તો ખૂબ વિવેકપૂર્વક ભક્તિ એટલે બહુ વ્યવહારમાં એટલા બધા નહીં પડી જવું કે એમની જોડે આત્મસાત ન સાધી શકીએ, એમની કૃપાનો અનુભવ, એમના સ્વરૂપનો આનંદ ન લઈ શકીએ, એવા બહુ વિધિ વિધાનમાં નહીં પડી જવું. અને હવે તો મને પોતાને પર્સનલી એમ લાગે કે તમે વર્ષમાં 10 વાર વ્રત જતા હો ને, પણ દૂધ એક જ વાર ચડાવો. નક્કી કરીને જાઓ કે ભલે 10 વાર હું વ્રજમાં જઈશ, ગિરિરાજ બાબાને દંડવત કરીશ, ત્યાં બેસીને પાઠ કરીશ, કીર્તન કરીશ, ગુણગાન કરીશ, ગિરિરાજ બાબા જેનાથી રાજી થાય એ બધું જ કરીશ. પૂજન આપણા માટે છે. આપણે એનું, કારણ કે અમારો દેવ ગોવર્ધન દાન, વ્રજના દેવતા ગિરિરાજજી છે. એટલે ભલે વ્રજમાં દર મહિને જતા હો યા વર્ષમાં 10 વાર જતા હો, પણ યમુનાજી અને ગિરિરાજજીનું પૂજન હું વર્ષમાં 1 વાર કરીશ. બાકી એમની નિકટ બેસી પ્રભુના ગુણગાન કરીશ, કારણ કે એમનાથી એમને ખૂબ પ્રસન્નતા થાય છે. કારણ કે હવે જવું આવું એટલું સુગમ થઈ ગયું છે, કેટલા લોકો જવા લાગ્યા છે, અને બધા જો હઠાગ્રહ અને અત્યાગ્રહ રાખશે ને
તો ક્યાંક એમને શ્રમ આપણે આપી દઈશું, ક્યાંક એમના સ્વરૂપને બગાડવાનો અપરાધના સહભાગી આપણે ન થઈ જઈએ. એની પણ સાવધાની રાખવાની હવે આપણે બધાએ જરૂર છે. દરેકે વિવેક રાખવાની જરૂર છે. અને ભક્તિમાં વિવેક બહુ મહત્વનો શબ્દ હોય છે. પૂજનમાં વિવેકની જરૂર નથી હોતી. કેવલ મર્યાદા માર્ગી પૂજન કરો ને, એમાં તો જે કહ્યું એ પ્રમાણે પૂજા કરી જ નાખવાની. પણ જ્યાં સેવાનો ભાવ હોય ને ત્યાં વિવેકની બહુ જરૂર પડે. એટલા માટે આપણે બધાએ હવે વિવેક કેળવવાની પણ જરૂર છે. અહીંયા ઠાકોરજીએ ગોવર્ધન પૂજા કરાવી છે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ ઇન્દ્રયાગ બંધ કર્યો ને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઉપાયમાન થયો ઇન્દ્ર. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસી. દોડતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા. પ્રભુ રક્ષા કરો. હા, મેં ગોકુલની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આવો મારી સાથે. જેનો યજ્ઞ કર્યો છે ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. આપણે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગિરિરાજ ધારણનું સ્વરૂપ મનાય છે. શ્રીનાથજી બાબાનું પણ એક નામ શ્રી ગોવર્ધન નાથજી છે. જે ગોવર્ધનના નાથ છે એને ધારણ કરનારા છે, જે ગિરધારી છે, ગિરિના ધારી છે. આ તો ગિરિમાં રાજ છે એટલે એમનું નામ છે ગિરિરાજ, પર્વતોના રાજા. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ પર્વત કયો ને શ્રેષ્ઠ તીર્થ કયું? ત્યારે પેલા વૈષ્ણવ શ્રેષ્ઠ નદી યમુનાજી, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી અને શ્રેષ્ઠ તીર્થ એ વ્રજ છે. ત્યારે ગુસાઈજીએ નારાજ થઈને કહ્યું, અરે મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજ બાબા તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. એને તો તીર્થ માને છે. જો આ દ્રષ્ટિ વલ્લભ પ્રગટ ન થયા હોત તો કોણ આપણને આપે? આ દ્રષ્ટિ જો ગુસાઈજી પ્રગટ, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો, હમ સરીખે મૂઢ પતિત જન તો હું कैसे નિસ્તરતે. અને ફરી પ્રભુએ પ્રગટ થવાની ઈચ્છા વલ્લભના ઘરમાં ન કરી હોત તો આ સુંદરતા, આ અલૌકિકતાનું દર્શન આપણને કોણે કરાવ્યું? આપણે કોઈ મંદિરમાં જઈને ઘંટડીઓ વગાડતા હોત ત્યારે. આ તો કૃપા છે કે જગતનો નાથ આપણા ગોદમાં બેસીને ખેલતો કરી દીધો ઠાકોરજી. તો ક્યાં કંકુ ભભૂત અને પેલામાં પડ્યા હોત, આપણે ક્યાં ભટકતા હોત. પણ કેવી કૃપા કરી આપણને વ્રજવાસીપણાનું સુખ આ કલયુગમાં મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યું. અને જેની કૃપાથી ઠાકોરજી ઘરમાં અને ગોદમાં ખેલતા થઈ જાય એનો ઉપકાર તો જિંદગીમાં ક્યારે ચૂકવી ન શકાય. હો વારી ન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણન પર. જેની કૃપાથી ઠાકોરજી આપણા જીવનમાં પ્રવેશે, જગતનો નાથ આપણો નાથ થઈને આપણા ઘરે બિરાજે, એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય? અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપ્યું છે. ગિરિરાજ બાબાને ધારણ કર્યા શ્રી ઠાકોરજીએ, અને માનો ગોવર્ધન નૃત્ય કરે, ભાર નથી. ગિરિરાજ બાબાનો ઘણી વાર એમ થાય કે ભાર લાગતો હશે, અરે ભાર નથી તો નાચી રહ્યા છે ગિરિરાજ બાબા. અરે ઠાકોરજીએ મને પોતાના હસ્તમાં ધારણ કર્યો. આપણે તો ગિરિરાજજીના પ્રાગટ્યમાં એમ કહેવાય કે સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. મૂળ પ્રાગટ્ય તો ગોલોકધામમાં સતસુંદર રૂપે અને પછી ભૂતલ પર પધારે. પણ શ્રી ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી એમનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે આ ગિરિરાજ બાબા કોઈ સાધારણ પર્વત નથી, આ તો મારા ભગવદીઓમાં શિરમોર છે. આનો આશ્રય કરશો તો 7 દિવસ સુધી ધારણ કર્યા. ચતુર્ભુજ બન્યા ઠાકોરજી. 2 ભુજા, 1 ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો અને શંખ એ જળનું આદિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય છે બધું શંખ દ્વારા પ્રભુ શોષી લે છે. અને બીજી 2 ભુજાથી વેણુને ધારણ કરી અને વેણુના નાદ કર્યા, જેથી વ્રજવાસીઓ દેહાનુસંધાનની વિસ્મૃતિ થઈ, દેહભાન ભૂલી ગયા. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. જો વ્રજની લીલાનું આ તો મહત્તા છે. પ્રભુ મહાત્મ્ય બતાવે ને તો વ્રજભક્તોને તો માધુર્ય જ નો અનુભવ થાય. ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરી રાખે તો વ્રજવાસીઓને એમ નથી થતું, ઓહો આટલા મહાત્મા, આટલા શક્તિશાળી ઠાકોરજી છે.
યશોદાજીને તો એ વિચાર આવે, મારા લાલનનો હાથ હવે દુખી ગયો હશે, હો બિચારો 7 દિવસથી ધારણ કરીને ગિરિરાજજી મૂકે ને તો લાવ હાથ દબાવી દો. અને જે ટચલી આંગળીમાં ગિરિરાજને ધારણ કરતો હોય છતાંય મહાત્મ્ય બતાવે, છતાંય માધુર્યનો ભાવ જાગે, એ જ વ્રજભક્ત છે. વ્રજવાસીઓ પ્રભુના મહાત્મ્યથી પ્રભાવિત થતા નથી, એ તો માધુર્યથી આકર્ષિત થાય છે. બે વસ્તુ છે, ભગવાન ઘણીવાર પ્રભાવિત કરે મહાત્મ્ય બતાવીને, અને માધુર્ય બતાવીને આકર્ષિત કરે. તો વૈષ્ણવી ભાવ એ પ્રભાવિત થવાનો નથી. આપણે ભગવાનથી પ્રભાવિત નથી, આપણે પ્રભુમાં આકર્ષિત છીએ. કારણ કે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિનો પાયાનો ભેદ એ છે, મહાત્મ્ય જોઈને ભાવ અહોભાવ જાગે, એ મર્યાદા ભક્તિ. પ્રભુ તો આવા બળવાન, પ્રભુ આવા શક્તિશાળી, પ્રભુમાં આવું સામર્થ્ય, અને સામર્થ્ય જોઈને મસ્તક નમી જાય, એ મર્યાદા ભક્તિ. પણ સ્વરૂપ જોઈને મન ખેંચાઈ જાય, એ માધુર્યયુક્ત પુષ્ટિ ભક્તિ છે. એનું મહાત્મ્ય બતાવે ન બતાવે, કૃપા કરે ન કરે, કઠોર થાય, જે બી થાય, પ્રભુ આપ જે પણ કરો અમારી સાથે, અમે તો આપને પ્રેમ કરીએ છીએ. અસમર્થતામાં અભાવ ના આવે, અને સામર્થ્ય જોઈને પ્રભાવ ના આવે, કેવલ ને કેવલ માધુર્ય રહે, એ જ પુષ્ટિ ભક્તિ છે. પ્રભુ અમે આપને ચાહીએ છીએ, આપ ભલે ને અમને તરછોડો, ભલે અમને વનમાં એકલા મૂકીને જતા રહો, ભલે ને અમને તડપાવો, અમારી પરીક્ષા કરો, અંતર્ધ્યાન થઈ જાઓ, આપ ગમે તે કરી લો. આપનામાં હિંમત હોય તો અમારામાં અભાવ પ્રગટાવીને બતાવો, તો આપને માનીએ. પણ ઠાકોરજીની કોઈ પણ લીલા ભક્તોની અંદર પ્રભુ પ્રત્યે અભાવ નથી પ્રગટાવતા. ગમે તે ઠાકોરજી લીલા કરે, ગમે તે વાત કરે, ભલાને બુદ્ધિમાનોને અભાવ થઈ જાય. ભગવાનથી નામ, ભગવાનથી નામ કરે, ભગવાનથી ચિરણ કરે, ભગવાનથી નામ કરે. બુદ્ધિ પ્રધાન હોય ને, એને બુદ્ધિના ફરમામાં બેસતું ન હોય ને, એ ક્રિયા જોઈને અભાવ પેદા થાય. આવું કરાતું હશે, પણ ભક્તોને તો એમાંય પ્રભુની વિવિધતા દેખાય. પ્રભુ કરો પરીક્ષા, કરો વિપરીત લીલા. અમને તો એ જોઈને, જો આપણે નાના બાળકો હોય ને, સ્કૂલમાં જતા હોય તો ફેન્સી ડ્રેસ ઘણી વાર સ્કૂલમાં હોય તો ઘણી વાર એને સંત બનાવે, ઘણી વાર કોઈ વેજીટેબલ બનાવે, ઘણી વાર કોઈ એને કોઈ અવતાર બનાવે, પોલીસ બનાવે. અને એ પોલીસ બન્યો હોય એને જોઈને આપણને વધારે લાગ પ્રેમ આવે ને. આજે કેવો સરસ લાગે, ખોળા બેસીને ફોટો પાડ, એમને સેલ્ફી પાડીએ ને, એનો ફોટો પાડીએ, વધારે વાલ આવે. આજે કેવો સરસ લાગે છે. એમ ઠાકોરજી આ જુદા જુદા અવતારો ધરે ને, ક્યારે નરસિંહ બને ને, ક્યારે વરાહ બને ને, તો બીજાને તો મહાત્મ્ય લાગે, આવો પ્રભાવ. અને વૈષ્ણવને વધારે વાલ આવે, અરે મારો લાલન કેવો નરસિંહ બનીને આજે ફરી રહ્યો છે, મારો લાલન આજે કેવો વામન બનીને ફરી રહ્યો છે. એટલે જુદા જુદા અવતારો જોઈને વાલ વધી જાય. વૈષ્ણવને મહાત્મ્ય ના પ્રગટે, આવું સામર્થ્ય ના. ચલો ભલે નરસિંહ બનીને, આજે નરસિંહ જયંતિ છે, પણ પંચામૃત પછી ભૂખ તો લાગી હશે, લાવ રાજભોગ સિદ્ધ કરીને આરોગાવ, લાવ આજે પન્નો ધરાવ. આવા નરસિંહ બનીને આવો ગુસ્સો કર્યો તો ગળું સુકાતું હશે, પન્નો ધરાવ તો શાંત થઈ. તો મહાત્મ્યની પણ જે લીલા હોય ને, એ જોઈને પણ વૈષ્ણવને તો માધુર્ય જ પ્રગટે છે, વાલ વધે છે. આજ વૈષ્ણવી ભાવના, વ્રજભક્તોની ભાવનાની વિશેષતા છે. એટલે સામર્થ્ય જોઈને પ્રભાવ નહીં, સ્વરૂપ જોઈને માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા જેમાં છે, એ જ પુષ્ટિ ભક્તિ છે. હું મારા પ્રભુને પ્રેમ કરું છું, બસ ત્યાં વાત પૂરી થઈ જાય. એકવાર ઠાકોરજીને રાધાજી પાસે આવીને લલિતાજીએ કહ્યું, રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એને થયું કે રાધાજીને થોડી ઈર્ષા કરાવું, બળાવું, ઠાકોરજી જોડે ઝઘડાવું, પ્રભુ અને ઠાકોરજીમાં ક્લેશ કરાવું. એટલે આવીને કહેવા લાગે લલિતાજી કે રાધા તું એમ માને છે કે ઠાકોરજી તને જ પ્રેમ કરે છે? એ તો ચંદ્રાવલીને કરે છે, લલિતાને કરે છે, વિશાખાને કરે છે, મને કરે છે, એ તો બધાને પ્રેમ કરે છે. અને આ સાંભળતાની સાથે રાધાજીના નેત્રો ભરાઈ આવે, રડવા લાગે. લલિતાજી કે બાબા રડો છો શા માટે? રડું છું એટલા માટે કે અમારા બંનેનો પ્રેમ છુપાવવા ઠાકોરજીને કેવા કેવા નાટકો કરવા પડે છે. એ તો મને જ ચાહે છે, પણ અમારો પ્રેમ છતો ન થઈ જાય એટલે પ્રભુને આ નાટકો કરવા પડે છે. બાકી એનું મન મારા સિવાય બીજે ક્યાંય જાય. આ પ્રેમની નિષ્ઠા. લૌકિક પ્રેમ હોય તો તુરંત ક્લેશ થઈ જાય. આ સ્વરૂપ નિષ્ઠા છે કે એનો પ્રેમ અને મારા પ્રત્યે, એનો ને એના પ્રત્યે મારો, એ અનન્ય છે. આ માધુર્યનું મહાત્મ્ય છે.
એક તો મહાત્મ્યમાં માધુર્ય હોય છે અને એક માધુર્યમાં મહાત્મ્ય હોય છે. અત્યારે બહુ ચર્ચા નથી કરતા, આપણે તો યાત્રા ઘણી લાંબી છે. પ્રભુને છેક મારે તો ત્યાંથી મથુરા લઈ જવાના છે, મથુરાથી દ્વારિકા, દ્વારકાથી છેક હું અમરાવતી ત્યાં હરણ કરવા લઈ જઈશ રૂક્ષ્મણીજીને, અને પાછા છેક માધવપુર મૂકીને પછી જવાનું મારે. તો આખા પ્રભુને કેટલા બધા મારે ડ્રોપ કરવાને ક્યાં ક્યાં સ્ટેશને થઈને પ્રભુને સાથે લઈને જવા કથાની આ કારમાં. એમાં પ્રભુ બિરાજ્યા છે, સાથે સાથે જ્યાં જશે કથા ઠાકોરજી પણ જોડે આવશે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા છે, અને ઠાકોરજી બધા જ શરણોમાં બોલાવી લીધા, બધા જ વ્રજવાસી આવ્યા, લાકડી લગાવી, અને એમ તો કે પ્રભુના ભાર ઓછો થાય એટલે લાકડી લગાવી. ઠાકોરજી જ્યાં હાથ લીધો પાછળ કેવું, અરે કનૈયા પકડ. અને ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશયો જે વ્રજવાસીઓના હતા દૂર કર્યા. અનન્યતા એ ભક્તિની શરત નથી, એ ભક્તિનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમની શરત ન હોય કે મારા સિવાય કોઈને પ્રેમ નહીં. પ્રેમનો સ્વભાવ હોય, નેચર. પ્રેમ છે તો અનન્યતા સહજમાં આવવાની, અને જો અનન્યતા નથી તો વિકાર છે. એમ જ પ્રભુની ભક્તિમાં અનન્યતા એ શરત નથી. ઠાકોરજી સિવાય કોઈને નહીં માનવાના, એ શરતો ન હોય. ઠાકોરજીને પ્રેમ કર્યો છે તો એના થઈને તો બતાવ. એનો થઈશ તો બધામાં એના દર્શન તને સહજમાં થશે, અને એ જ બધે દેખાશે તો ક્યારે અન્યાશ્રય થશે? અન્યાશ્રય બીજાને પગે લાગવાથી નથી થતું, બીજામાં બીજાને જોવાથી અન્યાશ્રય થાય. કણકણમાં જ્યારે એ વ્યાપેલો હોય તો તને એની જ્યાં શક્તિ છે, મહત્તા, એ તો બધામાં છે. શરત નથી, સ્વભાવ છે. અને આજ તો પ્રેમનું ગૌરવ છે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. એકનો થઈને જેની આગળ હાથમાં તુલસી દલ લઈને તું બોલ્યો છે કે હે કૃષ્ણ હું તારો થયો, પેલા એકવાર એનો થઈને તો બતાવ. બસ તું એનો થઈ જા તો બધા તારા થઈ જશે.